કમલાલ પટેલની રાજ્યમાં ભારે વરસાદની આગાહી આગામી 24 કલાકમાં રાજ્યના મોટા ભાગમાં વરસાદની શક્યતા છે। મધ્યપ્રદેશના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી તો મધ્યપ્રદેશ નજીકના ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા। પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, મહીસાગરમાં ભારે વરસાદની કેટલાક વિસ્તારોમાં જળભરાવની શક્યતા છે તો સુરત, નવસારી ભારે વરસાદ ઝાપટા પડી શકે છે તેવી શક્યતા મલાલ પટેલે વ્યક્ત કરી છે। ભાવનગર અને અમરેલીમાં ભારે વરસાદની આગાહી તો સુરેન્દ્રનગર, ધાંગધ્રા, હળવદમાં વરસાદની શક્યતા છે। કચ્છના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદની આગાહી કરાઈ છે તો રાજસ્થાન નજીકના ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે। રાજસ્થાન, મધ્યપ્રદેશની નદીઓમાં હળવા પૂરની શક્યતા તો 12 ઓગસ્ટ સુધી રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેશે। 13 ઓગસ્ટ બાદ વરસાદનું જોર ઘટવાની આગાહી તો 17 થી 19 ઓગસ્ટ અને 23 થી 28 ઓગસ્ટે વરસાદી ઝાપટા પડી શકે છે। એટલે આગામી 24 કલાકમાં ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। કોઈ ભાગમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે કારણ કે આશ્લેષા નક્ષત્રનું પાણી જોરાવાળું હોય છે। આશ્લેષા નક્ષત્રનું પાણી મોટા પોલાનું હોય છે, પરંતુ આ નક્ષત્રમાં પાણી કૃષિ માટે સારું ગણાતું નથી, એટલે વરફ થઈ કૃષિ કાર્યો કરવા સારા રહે। લગભગ મધ્યપ્રદેશના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। નર્મદાના જળસ્તરમાં વધારો થવાની શક્યતા રહેશે અને મધ્યપ્રદેશના ગુજરાતના સંલગ્ન ભાગોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહે, ત્યાં ઘણું પૂર આવી શકે। ખાસ કરીને પંચમહાલના ભાગો, દાહોદના ભાગો, લીમખેડાના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહે। મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। વડોદરાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। વરસાદ મોટા પોલાનો થવાની શક્યતા રહેશે। જળભરાવની સ્થિતિ થવાની શક્યતા રહેશે। અમદાવાદમાં પણ જળભરાવ થઈ શકે, પાણીના નિકાલની વ્યવસ્થા કરવી યોગ્ય રહે। ગાંધીનગરમાં પણ જળભરાવની સ્થિતિ રહી શકે, એટલે પાણીના નિકાલની વ્યવસ્થા કરવી યોગ્ય રહે। આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ હળવા ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। સુરેન્દ્રનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। કચ્છના કેટલાક ભાગોમાં વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। પણ ઉલ્લેખનીય છે કે મધ્યપ્રદેશના ગુજરાતના સંલગ્ન ભાગો અને રાજસ્થાનના ગુજરાતના સંલગ્ન ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા રહેતા લગભગ જળભરાવની સ્થિતિ રહી શકે અને